નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે દેશના અલગ અલગ રાજ્યોમાં વિવિધ વિભાગોમાં કામ કરતા મિત્રો દૈનિક વેતન મેળવતા કરોડો કર્મચારીઓ માટે ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ તરત જ મહત્ત્વના નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે। તો મિત્રો આજના વિડીયોમાં વિગતવાર જાણીશું કે લઘુત્તમ વેતન સાથે જ મિત્રો જે લઘુત્તમ પગાર છે તે પગાર ધોરણ વધારવો અને મનરેગામાં જે કામના દિવસો છે તે તદુપરાંત અલગ અલગ કેડરમાં કામ કરતા જે કર્મચારીઓ છે તેમને મિત્રો કાયમી કરવાના, જેમાં ખાસ કરીને મિત્રો આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા આશા વર્કર અને જે ICDS પ્રોજેક્ટ હેઠળ કામ કરતા ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો વગેરેને કાયમી કરવા આવા મુદ્દાઓને લઈને ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા એક મહત્ત્વના નિર્દેશો જાહેર કરવામાં આવે છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર આજે કે કયા કયા નિર્દેશો ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા તાત્કાલિક લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવે છે। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો લઘુત્તમ વેતન મેળવતા મજૂરો માટે સારા દિવસો છે, કારણ કે લઘુત્તમ પગાર જે છે તે મિત્રો ₹26,000 કરવા માટે ભારત સરકારના નાણાં મંત્રાલયને દરખાસ્ત મળી ગઈ છે અને એ સાથે જ મિત્રો ભારતના અલગ અલગ રાજ્યોમાં મનરેગામાં કામ કરતા જે કામદારો છે તેમને હવે 100 દિવસને બદલે વર્ષના 200 દિવસ કામ મળશે તેવું પણ મિત્રો નાણાં વિભાગ દ્વારા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે। વિડીયોમાં વિગતવાર જાણીએ મિત્રો કે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને આરોગ્ય વિભાગના નેજા હેઠળ કામ કરતા કર્મયોગી આશા વર્કર્સ અને ફેસિલિટેટર બહેનોનું જે છે તેમને કાયમી કરવાને લઈ અને શું નાણાં વિભાગ દ્વારા હાલમાં મિત્રો ઠરાવ અથવા તો રજૂઆતો મળી છે તે પણ જાણીએ મિત્રો। તો બજેટ પહેલાં મજૂર અને વેપારી સંગઠનોએ નાણામંત્રી સાથેની બેઠકમાં ઘણી માંગણી રજૂ કરી હતી। એવું કહેવામાં આવ્યું છે કે લઘુત્તમ વેતન હવે ₹15,000 બદલે ₹26,000 કરવામાં આવે, તેમજ મનરેગા યોજના હેઠળ વર્ષમાં 100ને બદલે 200 દિવસ કામની ખાતરી આપવી જોઈએ। નાણામંત્રી સાથેની બેઠકમાં મજૂર સંગઠનોએ આ માંગ કરી હતી, જેમાં લઘુત્તમ વેતન ₹15,000થી વધારીને ₹26,000 કરવામાં કહેવામાં આવ્યું હતું। ત્યારે મનરેગામાં વર્ષના 100 દિવસના બદલે 200 દિવસ કામ કરવાનું પણ હવે કહેવામાં આવ્યું છે। મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં રોજમદાર મજૂરો માટે સારા દિવસો આવવાના છે। બજેટ પહેલાં નાણાપ્રધાન નિર્મલા સીતારામન સાથે યોજાયેલી બેઠકમાં દૈનિક વેતન મજૂરોના લઘુત્તમ વેતનમાં વધારો કરવાની અને મનરેગા હેઠળ કામનો સમય બમણો કરવાની માંગ કરવામાં આવી હતી। એવું માનવામાં આવી રહ્યું છે કે જુલાઈમાં રજૂ થનાર વર્ષ 2024-25ના પૂર્ણ કક્ષાના બજેટમાં નાણામંત્રી દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે। બજેટ પહેલાં તમામ વેપારી અને મજૂર સંગઠનોએ સોમવારે 24 જૂને નાણામંત્રી સાથે પ્રી બજેટ બેઠક યોજી હતી, જેમાં આ વિશિષ્ટ માંગણીઓ જે છે તે મિત્રો મૂકવામાં આવી હતી। સંગઠનોએ કહ્યું હતું કે લઘુત્તમ વેતન વર્તમાન ₹15,000થી જે છે તેને વધારી અને ₹26,000 કરવામાં આવે। આ માંગ વધતી મોંઘવારી અને જીવન નિર્વાહના ખર્ચને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી। આ ઉપરાંત મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ એટલે કે મનરેગા એક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓને 1 વર્ષના કામકાજના દિવસો વધારવાની પણ માંગ કરવામાં આવી હતી। હાલમાં મનરેગા હેઠળ વર્ષના 100 દિવસ કામ દરેક રાજ્ય સરકાર આપી રહી છે, જેને વધારી અને કેન્દ્ર સરકાર દ્વારા 200 દિવસ કરવાની માંગ છે, જેથી રોજિંદા મજૂરોને પૈસા કમાવાની વધુ તક મળી શકે। આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોની સંસ્થાઓએ પણ અનેક યોજનાઓના કાર્યકરોને કાયમી કરવાની માંગણી કરી હતી, જેમાં આંગણવાડી કાર્યકરો, આશા વર્કરો, પેરા શિક્ષકોનો સમાવેશ થાય છે। આ કર્મચારીઓને કાયમી કરવાની સાથે પેન્શનની પણ જોગવાઈઓ કરી શકાય છે। આ ઉપરાંત કેન્દ્ર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનું ભંડોળ વધારવાનું પણ માંગ કરવામાં આવી છે। ખેડૂતો માટે પણ મોટી માંગ, તો સંગઠનોએ દેશના ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે તમામ પાકો પર મેક્સિમમ સેલિંગ પ્રાઇસ એટલે કે MSP લાગુ કરવાની અને ડૉક્ટર MS સ્વામીનાથન કમિશનની ભલામણોને લાગુ કરવાની પણ માંગ કરી હતી, જેમાં સરકાર ખરીદીની બાંયધરી આપવાની સાથે ખેડૂતો સાથે સામાજિક સુરક્ષા ફંડ તૈયાર કરવાની માંગ પણ કરવામાં આવી છે મિત્રો। એ સિવાય મિત્રો ₹9,000 મફત પેન્શન અને આરોગ્ય શિક્ષણ માટે સરકાર પાસે કરાયેલી માંગમાં કહેવામાં આવ્યું હતું કે ખેડૂતો માટે બનાવવામાં આવેલ સામાજિક સુરક્ષા ફંડનો ઉપયોગ પેન્શન અને આરોગ્ય શિક્ષણ જેવા ક્ષેત્રો પર કરવામાં આવશે, જેમાં ₹9,000 માસિક પેન્શન સામેલ છે। આ ભંડોળનો ઉપયોગ દૈનિક વેતન મજૂરો માટે પણ કરવામાં આવશે। સંગઠનોએ કહ્યું હતું કે આપત્તિ અને અન્ય કારણોસર પાકને નુકસાન અથવા કિસ્સામાં ખેડૂતોને પૂરતું વળતર પણ મળવું જોઈએ। આમ મિત્રો સરકાર દ્વારા જે છે તે પ્રી બજેટ રજૂ કરવામાં જે વાત થઈ તે પ્રમાણે પ્રી બજેટમાં જે વિવિધ વેપારી સંગઠનો, વિવિધ જે કર્મચારી સંગઠનો છે તેમણે મિત્રો સરકારના નાણાં વિભાગ સાથે જે પરામર્શ વિચાર કરીને વાત કરી છે તે પ્રમાણે મિત્રો તમામ જે કર્મચારીઓ છે તેમને કાયમી કરવા અને
તેમની દૈનિક વેતનમાં વધારો કરવાની માંગ મૂકવામાં આવી છે. જય હિન્દ, અસ્તુ.